હવે ઘણા કપલને ક્વેશ્ચન હોય છે કે અમે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા છીએ તો અમારે લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ કરવા જોઈએ જેથી કરી અમે સારું બાળક લાવી શકીએ. તો એના માટે મેઇન 3 વસ્તુ છે. એક છે એક્સરસાઇઝ એટલીસ્ટ 15 to 20 મિનિટ્સ ડેલી, લાઇક બટરફ્લાય એક્સરસાઇઝ, લેગ રેઝિંગ એક્સરસાઇઝ, ચાઇલ્ડ પોઝ. એનાથી તમારા પેલ્વિક જે મસલ્સ છે, પેલ્વિક ઓર્ગન્સ છે, એમાં બ્લડ ફ્લો ઇમ્પ્રૂવ થશે જેથી ઓવ્યુલેશન રેટ સારો વધશે અને એ સારું બીજ બની શકશે. સેકન્ડ છે સ્લીપ, એડિક્વેટ એટલીસ્ટ 7 to 8 hours સ્લીપ ઇન અ નાઇટ. એ સ્લીપ 7 થી 8 કલાકની, એટલે એવું નથી કે રાતે 12 વાગે સુઈ સવારે 8 વાગે ઉઠીએ. રાતના એટલીસ્ટ 9 થી 10 વાગ્યા સુધીમાં તમારે સુઈ જવાનું અને સવારે એટલીસ્ટ 6 થી 6:30 સુધીમાં ઉઠવાનું. પ્રોપર ઊંઘ લેવાથી એક તો મગજ શાંત થાય છે, હોર્મોનલ બેલેન્સ મેન્ટેન રહે છે અને સર્કેડિયન રિધમ એક મેન્ટેન રહે છે જેથી કરીને જે પ્રોપર હોર્મોન્સ બનવા જોઈએ ઓવ્યુલેશન માટેના એ રેડી થાય છે. થર્ડ એન્ડ લાસ્ટ મોસ્ટ ઇઝ ધ સ્ટ્રેસ. મેઇન જે સ્ટ્રેસ છે જેની નેગેટિવ ઇમ્પેક્ટ બહુ જ છે આપણા બોડી પર, એના માટે તમે યોગા કરી શકો, મેડિટેશન. જેટલું સ્ટ્રેસ ઓછું થશે એટલી પોઝિટિવિટી આવશે અને કન્સેપ્શન ઇઝીલી થઈ જશે. સો હેલ્ધી પ્રેગ્નન્સી માટે એક તો હેલ્ધી ફૂડ, પ્રોપર સ્લીપ, exercise and peace of mind. It gives you a healthy baby.